ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જે સાહિત્ય ભણ્યા એ શીખવવાની પાછળની આખી પ્રક્રિયા શું હશે? મતલબ, એક શિક્ષક વર્ગમાં કવિતા કે વાર્તાને જીવંત કેવી રીતે કરે છે? ચાલો, આજે આપણે એ જ પડદા પાછળ નજર કરીએ અને સાહિત્ય શીખવવાની કળાને સમજીએ. વાત તો સાચી છે. શિક્ષકનો જુસ્સો સૌથી જરૂરી છે. પણ શું એ પૂરતું છે? હકીકતમાં એ જુસ્સાની પાછળ ચોક્કસ સમજી વિચારીને ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓનું એક આખું શસ્ત્રાગાર હોય છે. ચાલો એને જરા નજીકથી જોઈએ. તો આજે આપણે સૌથી પહેલા સાહિત્ય શીખવવાનો મૂળભૂત પડકાર શું છે એ સમજીશું, પછી ગદ્ય અને પદ્ય માટેની અલગ અલગ રીતો જોઈશું, અને છેલ્લે એ સવાલ પર આવીશું કે આ બધામાંથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે. તો ચાલો શરૂ કરીએ. સાહિત્યના મુખ્ય બે ક્ષેત્રો છે જેને શીખવવા માટે શિક્ષકોએ અલગ અલગ અભિગમ અપનાવવા પડે છે. પહેલું ક્ષેત્ર છે ગદ્ય, એટલે કે આપણી રોજબરોજની ભાષા. વાર્તાઓ, નિબંધો, લેખો, જેમાં વિચારો અને દલીલો મુખ્ય હોય છે. અને બીજું છે પદ્ય, એટલે કે કવિતા. અને આ એકદમ અલગ વસ્તુ છે, કારણ કે અહીંયા વાત ફક્ત શબ્દોના અર્થની નથી, પણ એનાથી પણ વધુ એની અનુભૂતિ, એના લય અને એની ભાવનાની છે. ચાલો પહેલા ગદ્ય શીખવવાની એવી પદ્ધતિઓ જોઈએ જેમાં વિદ્યાર્થી પોતે જ શીખવાની પ્રક્રિયાના કેન્દ્રમાં હોય. સ્વાધ્યાય પદ્ધતિને આમ સમજી શકાય કે કોઈને રસ્તો બતાવવાને બદલે એના હાથમાં નકશો અને હોકાયંત્ર આપીને કહો કે હવે તું તારો રસ્તો જાતે શોધી લે. આ એક સુનિયોજિત અભિગમ છે જેમાં વિદ્યાર્થીઓને પાઠનું જાતે જ અન્વેષણ કરવા અને પોતાની સમજ વિકસાવવા માટે તૈયાર કરવામાં આવે છે. એટલે ફાયદા તો સ્પષ્ટ છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને છે. પણ એનો એક બીજો પહેલું પણ છે. આ પદ્ધતિની સફળતાનો બધું જ આધાર સારા પુસ્તકાલય, યોગ્ય માર્ગદર્શન જેવા સાધનો પર છે. જો એ ન હોય તો આખી મહેનત પાણીમાં જઈ શકે છે. જો સ્વાધ્યાયે એકલા કરવાની સફર હોય તો જૂથ ચર્ચા એટલે આખી ટીમ સાથે મળીને કોઈ વિષયના ઊંડાણમાં ઉતરવું. આ પ્રક્રિયા પણ એકદમ વ્યવસ્થિત છે, જેથી સહયોગ, અભિવ્યક્તિ અને સાથે મળીને શોધખોળ કરવાની ભાવનાને પ્રોત્સાહન મળે. આ સહયોગની પદ્ધતિ આત્મવિશ્વાસ વધારવા માટે ખૂબ જ શક્તિશાળી છે. પણ એને સફળ બનાવવા માટે શિક્ષકનું સાવચેતીપૂર્વકનું આયોજન અને સક્રિય સંચાલન ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આપણે એ પરંપરાગત રીત પર નજર કરીએ જ્યાં મુખ્ય ભૂમિકા શિક્ષકની હોય છે. આને આપણે ક્લાસિક ગાઇડેડ ટૂર પદ્ધતિ કહી શકીએ, જેમાં નિષ્ણાત ગાઈડ એટલે કે શિક્ષક જટિલ વિચારોને સરળ બનાવે છે અને એ ખાતરી કરે છે કે દરેકને મુખ્ય સંદેશ બરાબર સમજાયો છે. નોલેજ ટ્રાન્સફર માટે આ એક ખૂબ જ અસરકારક રીત છે, એમાં કોઈ શંકા નથી. પણ એમાં એક મોટું જોખમ પણ રહેલું છે. એ કે વિદ્યાર્થીઓ સક્રિય વિચારક બનવાને બદલે માત્ર સાંભળનારા બનીને રહી જાય છે. તો આ ત્રણેય ગદ્ય પદ્ધતિઓને એક સાથે મૂકીને જોઈએ તો આપણને એક સ્પષ્ટ તફાવત દેખાય છે. એક તરફ સંપૂર્ણપણે વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ છે અને બીજી તરફ શિક્ષક કેન્દ્રિત. હવે વાત કરીએ કવિતાની. કવિતા શીખવવી એ એકદમ અલગ બાબત છે. એમાં બુદ્ધિથી સમજવા અને હૃદયથી અનુભવવા વચ્ચેનું સંતુલન જાળવવું પડે છે. જેમ કે આ સ્ત્રોત પણ કહે છે, કવિતા શીખવવી એ કોઈ એકવારની સમજૂતી નથી, પણ વારંવાર ઊંડાણપૂર્વક જોડાવાની પ્રક્રિયા છે. અને આ માટે મુખ્યત્વે બે વિચારધારાઓ છે. પહેલો અભિગમ બૌદ્ધિક છે. એમાં કવિતાને કોયડાની જેમ જોવામાં આવે છે. એના શબ્દો, એના પ્રતીકો, એના અલંકારો બધું જ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવે છે. જ્યારે બીજો અભિગમ સંપૂર્ણપણે અનુભવ પર આધારિત છે. એમાં કવિતાને સમજાવવા કરતાં એની સુંદરતા, એના લય અને એની ભાવનાને અનુભવવા પર વધુ ભાર મૂકવામાં આવે છે. આને આમ કહી શકાય, એક પદ્ધતિ એ જાણવા માંગે છે કે જાદુ કેવી રીતે થયો, જ્યારે બીજી પદ્ધતિ ફક્ત એ જ જાદુનો આનંદ માણવા માંગે છે. તો ગદ્ય અને પદ્ય માટેની આટલી બધી પદ્ધતિઓ જોયા પછી હવે મૂળ સવાલ એ છે કે આમાંથી ખરેખર શ્રેષ્ઠ કઈ છે? જવાબ એ છે કે કોઈ એક પદ્ધતિ શ્રેષ્ઠ છે જ નહીં. સાહિત્ય શીખવવાની અસલી કળા કોઈ એક સિસ્ટમને વળગી રહેવામાં નથી, પણ એ સમજવામાં છે કે કયા પાઠ માટે, કયા વિદ્યાર્થીઓ સામે કયું સાધન વાપરવું. આ જ તો છે શીખવવાની અસલી કળા. જરા વિચારીએ આપણા પોતાના શિક્ષણ વિશે. સાહિત્ય પ્રત્યેનો આપણો જે પ્રેમ છે કે કદાચ અણગમો છે,
એને આકાર આપવામાં કઈ પદ્ધતિનો હાથ હશે? આ સવાલનો જવાબ કદાચ આપણા પોતાના અનુભવોને જોવાની એક નવી દ્રષ્ટિ આપી શકે છે.